જય કુખારમાં મેલડી સમયસર દીવાબત્તી કરવા છતાંય કેમ દુઃખ તે વાત ઉપર કુખારમાં મેલડીએ શું પ્રવચન આપ્યું તે આપણે આ વિડીયોમાં જોશું. જય કુખારમાં મેલડી. રવિવાર પછી જો મારા દર્શન થાય છે, જો તમારા મુખે આ એક આનંદ દેખાય છે, ભાવ દેખાય છે, હરખ દેખાય આ હરખ ના ભાવ ના તમારો પ્રેમ એડે નહીં જવા દઉં. આજ બોલીશ એટલું બનાવીશ અને મારા રોમના ઘેર જઈ આ દરેક ના પેઢીઓના ચોપડા જોઈ જઈશ હું બહુસર માતા. કદાચ દુઃખ પડતું હશે, તકલીફ પડતી હશે, પીડા થતી હશે અને આશા રાખીને મારા સાનિધ્યમાં જ આશા લઈને આવ્યા છો ને, તો આ દરેકની આશા પૂરી થશે એવા મારા બહુસરના આશીર્વાદ. કદાચ તમારા લેખમાં હશે કે નહીં હોય, તમારા ભાગ્યમાં હશે કે નહીં હોય, પણ આજ કદાચ ભાગ્યના કદાચ વિધાતાના લેખે બદલવા હું પાછી નહીં પડું મારા બહુસરના રામ. આજ થોડી વિશેષ વાત કરીશ, તમારા જીવનમાં બહુ કામમાં આવશે, જીવન ધન્ય થઈ જશે. જે આ મારી વાત મગજમાં ફીટ કરી લે, હૃદયમાં ઉતારી લે, એનો બેડો પાર થઈ જશે. હા, હું બહુસર માતા બોલું છું. ભલે તમે તમારું દુઃખ લઈને આવતા, હું જાણું છું. હું પૂછું ને તમને કે તમે મજામાં છો, તો તમે બોલશો કે હા માં અમે મજામાં છીએ. પણ છતાંય હું જાણું કે તમે ખાલી કેવા ખાતર કહેતા હોય કે માં અમે મજામાં છીએ, પણ અંતર આત્માનું શું દુઃખ છે ને, એ તો મારા જેવી માવતરને 100% ખબર હોય કે મારા દીકરાને મારી દીકરીને શું દુઃખ છે, શું કષ્ટી છે, શું મજબૂરી છે, મને બધી જ ખબર હોય. તમે મનથી ખાલી 2 હાથ જોડો ને કે માં જોજે હો, હું તમારી બધી વાતો સાંભળી લઉં છું. સાંભળું છું ને, નાકની ચૂની ખોવાઈ જાય તોય હોધી આલું છું, ફોનની બુટી પડી જાય તોય હોધી આલું છું, મોબાઈલમાંથી બેલેન્સ ઉડી જાય તોય લાયાલું છું, બેંકમાંથી પૈસા જતા રહ્યા તોય લાયાલું છું, કોકે ચીટિંગ કરી લીધું અને જતા રહ્યા તોય લાયાલું છું. એવા અધડક કોમ જોયા ને, એવા અધડક તમારા નાના મોટા કોમ કરવા વાળી હું સોલંકી પેઢીની ઉગતાની મેલડી મારા મેલડી ના રાવ. રાવ જો તો ખરા. ભલે રાવ ખૂબ ચાહના આલી છો મને, મારા ભાવિક ભક્તોએ ખૂબ પ્રેમ આલ્યો, ખૂબ મને મેલડીને લાડ કર્યા છે. હું માતા એટલી પ્રસન્ન છું ને કે કદાચ યાદ કરો ને પલવારમાં દોડી ના આવું, ખુખાર મેલડી નહીં મારા મેલડી ના રામ. તમારું તો કામ કરું, પણ તમે જેનો આંગળી સીધો ને એનું કરી આલું કે રાખ ખુખાર મેલડી ની મોનતા. અને જો તારું 15 દાડામાં કોમ ના થાય તો મારી ગેરંટી, અને તમારા બોલની ગેરંટી પૂરી કરી આલી. તો બીજાનું તમે બોલો છો બીજા માટે, તો તમારી ખાતર બીજાનું કરી દેતી હોય, તમે બોલો એનાથી અડધા દાડામાં, તો તમારું તો કરીશ ને. વિશ્વાસ છે કે નહીં કે ભાઈ ખાલી ખાલી બોલો છો? પહેલી છેલ્લી વાત, જો વિશ્વાસ ના હોત ને તો આટલા બધા લાખો ભાવિકો મારા ના હોત. અને તમારા વિશ્વાસનું મેં મેલડીએ જગતમાં આવા કાળા કળિયુગમાં પ્રમાણ ના આલ્યું હોત ને, તો આજ લાખો મારા ભક્તો ના હોત, દેશ દુનિયામાં મારા નામના ડંકા ના વાગતા હોત. પણ તમે જે વિશ્વાસ રાખ્યો, ભાવ રાખ્યો ને એનું પ્રમાણ આલીને બેઠીશ.
એટલે દાડે 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 મારા ભક્તો વધતા જાય છે. પણ લાખો ભક્તોને જવાબ આલવાસ, તમારા દેવ દુઃખના સમાધાન કહેવાસ, તમે કેમ દુઃખી થાવ છો એના કારણ મારે જણાવાસ. પણ હું માતા એક છું, મારા દીકરો એક છે, પણ તમે લાખો છો. કદાચ મારા હજારો રૂપ લાખો રૂપ લઈ અને સૂક્ષ્મ રૂપે કામ કરવા તમારી મનની વાતો અરજીઓ પૂરી કરવા જતી હોય, પણ મારા દીકરાના મુખે બોલવા માટે તો મારો દીકરો એક જ છે કે નહીં? એક જ છે ને? તો એકના શરીરથી મારા લાખો જણાને જવાબ આલવાના, દેવ દુઃખના સમાધાન બતાવવાના. શું આ શક્ય ખરું? નહીં ને? માતા કહું છું શક્ય કેમ? મારો દીકરો એક છે પણ તમે લાખો. તો વ્યક્તિગત વારા ફરતી વારા બધાના ઘેર જઈ જઈને રોજે રોજ 4 જણના ઘેર જાઉં ને તોય પૂરું થાય. પણ મારા ભગવાનના દરબારમાંથી રજા લઈ અને જ્ઞાન લઈને ઉતરેલી માતા છું. પ્રવચન દ્વારા તમારા પ્રશ્નોના જવાબ મળી આવશે. બેહજો ગોડાઓ, બેહજો, હું મેલડી બેઠી છું. તમારે જેનું દુઃખ છે, જેની પીડા છે ને, એ તમારા પ્રશ્નનો જવાબ મારા વિડીયોના માધ્યમથી તમને મળી આવશે. કોઈ વ્યક્તિઓ બાકી નહીં હોય કે એના પ્રશ્નનો જવાબ મારા પ્રવચનમાં ના હોય. હું ખુખાર મેલડી બોલું છું. તો તમને એવી વાત જણાતી હોય, વિડીયો જોતા હોય, પ્રવચન જોતા હોય, તમને એવું લાગે કે આ ખુખાર મેલડીમાં આ અમને કહે છે, મને કહે છે, તો મોની લેજો. તમને જ વાંગરી કરીને કહું છું કે દીકરા વાત તારી છે. પણ ચિંતા કરશો નહીં, બેઠી છું. આટલા શબ્દો કાપીશ. જો વિશ્વાસ હોય ને અને આધરો વિશ્વાસ મારા પ્રત્યે જાગ્યો હોય ને તો ખાલી કહું ને કે દીકરાઓ બેઠી છું, ચિંતા ના કરતા, હું ખુખાર મેલડી બેઠી છું. તમને એવો વિશ્વાસ છે કે સોલંકી પેઢીની માતા બારેજા ધામમાં સાક્ષાત બિરાજમાન છે. તમારા વિશ્વાસના કારણે કહું છું કે બેઠી છું. ભલે આજે નંબર ના આવે, કાલે ના આવે, વર્ષ પછી ના આવે, પણ તમારા અનુભવ હશે. તમને કહેવા જેવી વાત તો ના, તમારું મન થાય માતાને માનજો, તમારા મન ફાવે ભગવાનને પૂજજો. પણ મારું જ્ઞાન જો તમને એવું લાગતું હોય કે આ મા તારા જ્ઞાનથી અમારા જીવનમાં એક નવી ઉર્જા આવી અને જીવનમાં પરિવર્તન થયું, તો સમજી લો તમારા માટે હું યોગ્ય માતા હોય છે. હું મેલડી કહું છું. જે ગુરુ ના જ્ઞાનથી તમને તમારા જીવનમાં તમારા સંસ્કાર, તમારા ચરિત્ર, તમારા વ્યવહાર, તમારા સ્વભાવમાં બદલાવ દેખાતો હોય અને ધીરે 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 મારા સાનિધ્યમાં આવીને તમારી અંદર બદલાવ આવતો હોય, તો તમારી ઘરની માતાએ તમારા માટે મને ગુરુ જેવી માતા બતાવી હશે. આ હું બેઉતર મેરડી બોલું. તમે મોનજો, કર્તવ્ય નિભાઈશ, અધ વચ્ચે સાથ નહીં છોડું. જેણે જેણે હાચા હૃદયથી પ્રેમ ભાવપૂર્વક વિશ્વાસથી જો કદાચ કીધું હોય કે ખુખાર મેલડી મારી ગુરુ, તો તમારી ગુરુ બેઠી છું. ગોડા, ચિંતા ના કરતા. જીવનમાં બદલાવ દેખાયો કે નહીં? જેણે 6 મહિના, વધાર નહીં પણ 6 મહિના મારા સાનિધ્યમાં સતત રવિવાર ભર્યા છે ને એના જીવન બદલાઈ ગયા છે. બદલાયા કે નહીં? હજુ બહુ ઉંમર લાયક માતા છું, થોડું જોરથી બોલો, મને સંભળાય. હું બહુ વર્ષો જૂની માતા છું
વાપરવામાં ઓછું વાપરું છું, એટલે થોડું જોરથી બોલજો. થયો કે નહીં બદલાવ દીકરીઓના? તો આ તમારા જીવનમાં જો મારા સાનિધ્યમાં આવી અને બદલાવ આવ્યો હોય, તમારા સંસ્કારમાં, તમારા ચરિત્રમાં, તમારા વ્યવહારમાં, તમારા સ્વભાવમાં, તમારી રહેણી કહેણીમાં, તમારા નીતિ નિયમમાં, આ જીવનમાં આ બધો બદલાવ આવ્યો હોય ને, તો આ બદલાવ એટલે આવ્યો છે કે તમારી ઘરની માં, તમારી કુળની દેવી, જેમ કદાચ એક નાનો દીકરો હોય, નાનો બાળ હોય, 5 વર્ષનો થાય ને એટલે એના મા બાપ એના સ્કૂલમાં ભણવા મોકલે કે નહીં? તમે તમારા દીકરા દીકરીને ભણવા મોકલો છો ને કે હેડો સ્કૂલે અને ફોર્મ ભરી દો અને સ્કૂલે મૂકવાનો, અને 2-4 દાડા કદાચ દીકરો સ્કૂલે જાય, અઠવાડિયું જાય, મહિનો જાય, પછી દીકરો કંટાળન કદાચ રિહાઈ કદાચ આડો થતો હોય ને, તો માતા તમારી એ ઘરની મા બાપ એ એની જનેતા એને ધબેડીને મારીને સ્કૂલ મોકલે. આ તમારી માતા મારીને મારા સાનિધ્યમ લાવે છો. ના જવું હોય કદાચ નહીં જવું તોય પણ તમને ચાલતું. તો જેમ નાના દીકરાને મોકલતા હોય ને સ્કૂલે, એ રીતે તમારી કુળની માતા મારા સાનિધ્ય મોકલે, દીકરા ચોય નહીં, બારે જા, બારે જા. તારો મારો ભેટો બારે જા વાળી સોલંકી પેઢીની ઉગતાની મેલડી કરી આલ છે, મોકલે છે ને તમારી માં. તો શું કામ? શિક્ષા લેવા, જ્ઞાન લેવા, સમજ લેવા. જે તમે આજ લગીન ભણ્યા, સ્કૂલમાં તો બધું ભણ્યા, ગુજરાતી, અંગ્રેજી, સમાજ વિજ્ઞાન, ગણિત, કોઈ એનાથી વધારે ડિગ્રી કરી, કોઈ BA, BCom, MCom કર્યું ને. પણ એ ભણતર તો તમારા જીવનમાં તમારું જીવન યોગ્ય બનાવવા માટે, સારી સફળતા, તમારા જીવન સાંસારિક જીવનની સફળતા મેળવવા માટે એ ભણ્યા. પણ તમારા આત્માના કલ્યાણ માટે ક્યારે ભણ્યા છો? ભણ્યા? સ્કૂલમાં વાંચ્યું છે ને કે પ્રાર્થના એ આત્માનો ખોરાક કહેવાય, વાંચ્યું છે? તો તમે ભણ્યા ગણ્યા ખાવા પીવા માટે, શરીરનું પાલન પોષણ કરવા માટે, તમારું જીવન વ્યવસ્થિત કરવા માટે, આગળ જતા સુખ શાંતિ હારા ઘરમાં રહેવા માટે, હારી ગાડી લઈને ફરવા માટે, સમાજમાં મોટું નામ કરવા માટે તમે આ બધી ડિગ્રીઓ લીધી અને ભણ્યા. પણ છતાંય ડિગ્રીઓ વાળા મારા પારે આવે છો. હું એવું નહીં કહેતી કે ભણવાથી કશું ના થાય, તમારે જરૂરી છે તમારા જીવનમાં શિક્ષણ. પણ એનાથી મોટું જરૂરી હોય ને તો ધર્મનું જ્ઞાન, ધર્મનું શિક્ષણ, સંસ્કારનું શિક્ષણ, ચરિત્રનું શિક્ષણ, વ્યવહારનું શિક્ષણ, જે તમારા જીવનમાં ખૂબ અભાવ છે. મર્યાદાનું શિક્ષણ કળિયુગમાં ધીરે ધીરે નષ્ટ થાય છે, એટલે આ બધાને વેઠવું પડે છે. આ તાપમાં બેઠા છો ને એનું કારણ છે તમારી અજ્ઞાનતા. તમને સાચું જ્ઞાન નથી. વિશ્વાસ તો બધાને છે કે માતા છે, ભગવાન છે, પણ કોઈને એટલી ધીરજ રહેતી નહીં. એનું કારણ તમારી અંદર સાચી સમજ નહીં. પણ સમજ આલવા હું સોલંકી પેઢીની માતા, ઉગતા પોરની મેલડી, હું રોમવારી મેલડી, હું સાક્ષાત બારેજા ધામમાં બિરાજમાન છું. કદાચ ઝીણી ઝીણી વાતોનું જ્ઞાન તમારા મસ્તિષ્કમાં ભરી અને તમારા જીવનમાં કદાચ અમલ કરાવડાવી અને છેક અહીંથી લઈ, જન્મથી લઈ અને છેક મોક્ષ સુધીના દ્વાર મારા મેલડી જોડે છે. એટલે સુખ જોતું હોય ને તો પેલા સુખ શું છે અનુભવ કરો. તમે બધા મારી જોડે માગવા આવો છો શું? પૈસા, ગાડી, દાગીના, સારું ઘર, સારી જમીન, ફાર્મ હાઉસ, બુલેટ, બાઇક,
કેટલી જાતનું મને તો આવડતું નહીં. સારો નવો ફોન એ બધું ઈચ્છા કરીને આવો છો ને કે મારી ઘર રહેવા નહીં, પેલું નહીં, આ નહીં, તે નહીં. પણ એ વસ્તુ તમે માગો છો તો હું પૂરી કરી આલું છું. ના નહીં, તમે માગો ગાડી તો ગાડી આલ દઈશ, માગો રૂપિયા રૂપિયા આલ દઈશ, માગો જમીન જમીને આલ દઈશ, માગો ઘર ઘરે આલ દઈશ, માગો દીકરા દીકરાએ આલ દઈશ, બધું જ આલ દઈશ. પણ તમારા જીવનમાં છતાંય શાંતિ અને આનંદ નહીં હોય. ખરો તમે જે વસ્તુની માંગણી કરતા હોય ને કે મારા હારું ઘર થઈ જાય તો સુખી થઈ જાઉં, મારા આટલા કરોડ રૂપિયા આવી જાય તો સુખી થઈ જાઉં, થઈ જાય ને તો હું સુખી થઈ જાઉં, તો તમે જે સપના જોતા હોય ને એવા પરિસ્થિતિ વાળા, મોટા ઘર વાળા, મોટા બંગલા વાળા, મોટી ગાડીઓ વાળા મારા સાનિધ્યમાં ટોગા ગઈ ગઈ થાકી જાય છે તો મેર નહીં પડતો. પડે છે. વિચારજો, કરોડોપતિ અજબોપતિ ટોગા ગહીને થાકી જાય તો એનો ઉદ્ધાર નહીં થતો, એનો મેર નહીં પડતો, એનો દુઃખ નહીં મટતું. એનું કારણ શું છે? તમારી માગણીઓ ખોટી છે. જો કદાચ મારી આ વાત જેને હૃદયમાં ઉતરી જાય ને આજ ગુરુ પૂનમના દાડે એનું જગતમાં હું કલ્યાણ કરી દઉં, કોઈ દુઃખ પડવા દઉં અને કોઈ દુઃખનો આભાસ થવા દઉં તો ગોળા હું સોલંકી પીઢીની ગુખાર મેલડી મટી જાઉં. મારા મેલડીના રામ. દુઃખના અંત ક્યારેય નહીં. આ યાદ રાખજો મારી વાત. દુઃખનો અંત ક્યારેય નહીં. તમે જેટલું દુઃખ મટાડવાની કોશિશ કરજો ને તો એક દુઃખ મટશે અને પાછળ બીજું ઊભું ને ઊભું. ગમે તેટલી તમે ભક્તિ કરી લો, ગમે તેટલા હાથ ઉપર હથેળી પર દીવા કરી લો, ગમે તેવા વ્યવહાર કરી લો, પણ તમારા દુઃખનો અંત નથી. કેમ નથી? કે દુઃખદાયી પરિસ્થિતિ, દુઃખની પરિસ્થિતિમાં જ તમે ભગવાન કે માતાજીને પ્રાપ્ત કરી શકો છો. તમને દુઃખ એટલે ભગવાન માતાજીએ આલ્યું છે કે દુઃખ છતાંય કોઈ નહીં હોભરે ને એટલે મારા મંદિરે મારા ધોમ છે. જેમ આજ માતા ભગવાન હુંચ્યા, લાવો કંઈક આપી દો, અમને દુઃખ છે, તકલીફ છે, પણ આ દુઃખ જ તમને મારા સુધી લઈને આવ્યું છે. આ દુઃખ જ તમને તમારી કુળદેવી સુધી લઈને જયું છે. આ જે તે કદાચ મારા સાનિધ્યમાં આવી અને વધ્યો છે ને તો આ દુઃખના કારણ એટલે પહેલો ગુરુ તો તમારો દુઃખય કહેવાય. એનો આભાર માનજો. કહેવાય કે નહીં? કે જો દુઃખ ના પડ્યું હોત તો અમે આવી મંદિરો ભૂવા કદાચ સુખ માટે દોડત નહીં, અને આવી દોડ્યા ના હોત તો સોલંકી પેઢીની બહુચરના ખાતાની ઉગતાની મેલડી જેવી માતા ના મળી હોત, અને આ માતા ના મળી હોત તો અમારી કુળદેવીની અસલ ભક્તિ, અસલ પ્રેમ આજ અમને કાળા કળિયુગમાં જોવા ના મળ્યો હોત. મારા મેલડીના રાવ. આ વાત મારી બહુ ઊંડાણની છે. તમારી માં આ જન્મનું નહીં, ભવ જન્મ સુધીનો હંગાત રાખશે. મારો દીકરો ગયા જન્મમાં માં 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 કરી એની મને પામવાની અધૂરી ઈચ્છા રહી જઈ અને મૃત્યુ ટાણું આવી ગયું અને એની ઈચ્છા પૂરી ના થઈ એટલે મારા ભગવાનના દરબારમાં જઈ ફરી મનુષ્ય અવતાર આલી અને ફરી હું બહુચર માતા, હું મેરડી માતા મળી કે દીકરા હજુ ભક્તિ કરી લે, મારી ભક્તિ કરી લે. તારા જેટલી સેવા પૂન દાન ધર્મ જેટલું કરવું એટલું કરી લે. જા, હું મળીશું આજ. જેમ મારા દીકરાને મળી ને એવી તમારા ઘેર તમારી કુળની માતા એના દીકરાની રાહ જોવે છે. તમારો જન્મ થયો ને તોથી તમારી માને એક આશા છે કે દીકરાની અંદર સાચી મારા પ્રત્યેની ભક્તિ અને ભાવ જાગી જાય ને તો મારો દીકરો મારો થઈ જાય, જગતમાં એને દુઃખ ના પડવા દઉં. શગોડા માતાઓ શક્તિશાળી, પાવરફુલ, રોમવારી મારા જેવી જ બધી છે તમારી. કોઈ આમાં ખોમી નહીં, કોઈ આમાં આગી પાછી વાત નહીં, પણ તમારી માં આ જ ઈચ્છે છે કે બસ મારો દીકરો દુઃખને એક બાજુ મૂકી મારા વાલમાં, મારા પ્રેમમાં રંગાઈ જાય, મારી ભક્તિમાં રંગાઈ જાય ને તો દીકરાઓને ખબર પાડું કે મારા માતાના લાડ જેવા હોય, પ્રેમ જેવા હોય. મારા મેલડીના રામ. એ જગતમાં કદાચ દુઃખ એક બાજુ મૂકી અને પ્રેમ શું છે અનુભવ કરવો છે ને.
એક વખત અનુભવ થયો ને એટલે હોના ચાંદી દાગીના ઝવેરાત ગાડી બંગલા રૂપિયા બધું છે ને ધૂળ બરાબર લાગશે. કરોડો અજબો રૂપિયા છે ને તો એમ કે છે કે મારી માતાના તોલે કરોડો અજબો ના આવે. મારી માતાના પ્રેમ આગળ દુનિયાની કોઈ વસ્તુ એવી નહીં મારી માતાની આગળ તુલના કરી શકે. આ વાસ્તવિક આનંદ ક્યાં મળશે? તમારી માના શરણમાં. રોજ કહેતી પેલાય પ્રવચનમાં કીધું હતું તમને હંમેશા તમને શેની ભૂખ હોય? આનંદ મજા. નહીં કહેતા? બધું જ છે પણ જીવનમાં આનંદ નહીં, મજા નહીં. શું કામનું? પૈસા છે રૂપિયાવાળાનો અનુભવ, આ મજા નહીં. એ મજા લેવા ફરવા જાય, તીર્થયાત્રા કરવા જાય, મોટા મોટા હેલિકોપ્ટરમાં વિમાનો બેહે, ફરે આખી દુનિયા. આખી દુનિયા ફરીને વાપરી પૈસા થાકી જો એવા વ્યક્તિને પૂછો ચમનું ભાઈ તો શું કહે છે? મજા તો છે પણ એનો ખાસ છે ને એને કહે છે કે ભાઈ જીવનમાં આનંદ. તો તમારી આત્મા શું હંમેશા માગે છે? આનંદ. તમને અત્યારે લાગે કે પૈસા આવી જાય તો હું સુખી થઈ જઈશ, પણ ખરેખર પૈસાની થોડી ભૂખ છે. પૈસા પાછળ જે આનંદ મળે એ આનંદની ભૂખ્યો હોય માણસ. શેનો હોય? એક ઘર હોય, એક ઘર તમારી જોડે છે, તમે ઈચ્છા કરી કે બીજું ઘર થઈ જાય મોટું બંગલો તો હું સુખી આનંદમાં. એ ઘર બનાવી દે, ભલે એ ઘરમાં એ રહેવા ના જાય પણ એ ખાલી ઊભો જોવો ને કે આ મારું ઘર. એ ઘર જોઈ અને એને જે આનંદ થાય છે ને એ આનંદનો ભૂખ્યો છે ઘરનો. આ મારી વાત ગહેરાઈથી વિચારો. તમારા પૈસા બંગલા આનંદ થાય છે ને કે આ તો મસ્ત ઊંઘ્યો લાગે છે ને, ઉઠો એટલે બધા કડાપા ચાલુ. એનું કારણ શું? એ આનંદ 24 કલાક આવી જાગૃત અવસ્થામાં રહી શકે. પણ ક્યારે? જ્યારે તમારું જીવન તમારી કુળદેવીના શરણમાં સમર્પિત કરીને શરણાગત થઈ જાઓ કે માં ખરેખરમાં માં પહેલા તો અમે બોલતા કે માં તું કરે ખરું, પણ માં હવે તો કદાચ સાચા હૃદયથી બોલીએ છે કે માં મારી કુળદેવી કરે ખરું. પછી એ દુઃખ આલે ને દુઃખ તોય માં તારી ઈચ્છા, તકલીફ આલે ને તોય માં તારી ઈચ્છા. તું તાર કરી લે પરીક્ષા, તું તાર ચપ્પલ ના રવા દઈશ, તું તાર લુગડા ના રવા દઈશ, તું તાર ઘર ના રવા દઈશ, જમીન ના રવા દઈશ, તું તાર પરિવાર ના રવા દઈશ, કાકા કુટુંબ ના રવા દઈશ, ભાઈઓ ના રવા દઈશ, દીકરા દીકરીઓ ના રવા દઈશ, પણ માં હું તને નહીં છોડવાનો. એક દાડો તમારી માએ કોડું ઝાલી લીધું ને જગતમાં બેડો પાર થઈ જશે. જોતું બોલાવતું નહીં. પેલા અમને બધું બહુ સારું રાખતા, હવે કોઈ રાખતું નહીં. તો એનું કારણ છે કે તમારી માં છે ને એના શરણમાં લઈ જવા માંગે છે. એટલે આ જે ખોટા સ્વાર્થના સંબંધ હતા ને એ બધા તોડાયા. સ્વાર્થના જેટલા સંબંધો, સગાવાળા મિત્ર જેટલા બી તમારી જોડે સ્વાર્થ ખાતર જે સંબંધ રાખતા ને એ તમારી માતાને ગમતું. એટલે શું કર્યું? સંબંધ તોડાયા સ્વાર્થના. દીકરા આ તો સ્વાર્થી છે, લોભી છે. તાર જો પૈસા હતા ને તો લગીન રાખતો. એટલે જો તમે માતાના શરણમાં જશો ને જેમ જેમ એમ ખોટા સ્વાર્થના સંબંધ છે ને એ ઓટોમેટિક તૂટશે. લખી રાખજો. એટલે એવું નહીં વિચારવાનું કે માં તો હું ભક્તિ ચાલુ કરી ને તો મને તકલીફ પડી, પીડા થઈ, હું એકલો પડ્યો. ગોડા એકલા નહીં, તમારી હજારો હાથ વાળી તમારી માં તમારી જોડે છે. કોઈની ચામુંડા છે, કોઈની મહાકાળી છે, કોઈની હરસિદ્ધિ છે, કોઈની શક્તિ છે, કોઈની બુઢ ભવાની છે, કોઈની ઉમિયા છે. આવી દરેકની અલગ અલગ નામથી ઓળખાતી દરેકની કુળની માતા હજારો હાથ વાળી છે. સિંહ પર બેહનારી છે, રાક્ષસોને હણનારી છે. તો તમે જીવનમાં એમ કહો માં હું એકલો, તો એના અસ્તિત્વ પર શંકા થઈ કહેવાય. એના
વિશ્વાસ ઉપર સંદેહ થયો કહેવાય, એની કૃપા ના એન ઉપર શંકા થઈ કહેવાય કે તમે એવી શંકા કરો માં હું એકલો છું, ક્યારે કહેવું? એમ જ કહેવું, ભલે સંસાર માટે દુનિયા માટે હું એકલો, પણ મારી પાછળ છે ને મારી વાઘ જેવી માતા બેઠી છે. જગતમાં કદાચ તમે સત્ય હશો, સાચા હશો, નિર્દોષ હશો, અને જો કોઈ દુષ્ટ વ્યક્તિ ખાલી તમારું ખરાબ કરવાનું વિચાર કરે ને તો સુધી તો મારું ત્રિશુલ એના અડીપ થાય. ખાલી વિચાર કરે, મારો દીકરો જો સાચો હોય, સત્ય હોય, અને નિર્દોષ હોય અને ભોળિયો હોય, અને કોઈ વ્યક્તિ કદાચ એના પાડવાની, એના નુકસાન કરવાની, એનું અહિત કરવાનું ખાલી વિચાર કરે ને વિચાર, તોથી મારું ત્રિશુલ અડી જાય. તો તમારી માં એવી જ છે, ત્રિશુલ ધારી, ચક્ર ધારી. જો શંકરનું ત્રિશુલ છે, વિષ્ણુનું ચક્ર છે, બ્રહ્માના ચોપડાય છે ને, બ્રહ્મા વિષ્ણુ મહેશ બધા તમારી માં છે. ગોડા ઓળખો ઓળખો, ચોય દુનિયામાં ભટકવાની જરૂર નહીં. તમે મારા પારે કાયમ માટે નહીં આવવાના. આવશો નહીં. મારો સમય છે, મારા ભગવાને જેટલો સમયગાળો લખ્યો તો હું ઉપદેશ કરીશ. જે દાડ મારો દીકરો એમ કે માં હવે બસ, એ દાડ હું નહીં બોલી શકું. આભાર તો મારો નહીં, મારા દીકરાનો એવો માનજો કે માં તારા દીકરાની સેવા ભાવનાના કારણે તું મળીશું. મારે નહીં ભટકાડવા કોઈને, નહીં છેતરાવા દેવા ચોય, ના ખાવું ના ખાવા દઉં, હું એ મેલડી છું. એટલે રોજ કહું દુઃખ ને એક બાજુ મેલી તમારી માતાના શરણ ઝાલ લો. અરે ગ્રહો ગમે તેવા હશે, નડવા વાળા દેવ ગમે તેવા હશે, એટલે કર્મો ગમે તેવા હશે, હજારો લાખો પાપ હશે, પણ તમારી એક માં, તમારો એક કુળનો દીવો, એના વાલથી ને એના પ્રેમથી બધા પાપ દૂર થઈ જાય, નષ્ટ થઈ જાય. ગમે તેવા કર્મો હોય, ગ્રહો હોય ને એના પાતાળમાં ઘાલી દે તમારી માં. અને એની શક્તિ પર તમે સંદેહ કરો છો, એની શક્તિ પર શંકા કરો છો કે મારી મહાકાળી ઘેર બેઠી દીવા કરું છું પણ મારી હોમ્યું નહીં જોતી. અરે ગોડા, મહાકાળીએ તો રાક્ષસોને હણી હણી લોહી પીધા, અને એવી મહાકાળી પર શંકા કરો. ચંડમુંડને માર્યો, હણ્યો, એવા રાક્ષસોને હણનારી ચામુંડા પર શંકા કરો તમે કે મારી માં કમ છે. અનુભવ એટલે નહીં થતો, ભલે રામ, અનુભવ એટલે નહીં થતો કે તમને છે ને અસલ કુળદેવીની ચાહના થઈ. ખાલી નોમના જ દીવા કરો છો, કામ થાય એટલે, કામ કરે એટલે. શું તમારી માં તમારી દાસી છે? ઘડે ઘડે તમારા કામ કરી આલે. માં કોને કહેવાય? એને હોપી હોય ને, માને ખબર હોય કે મારા દીકરાને શું આલવું શું ના આલવું, એને બધું સમજ છે, પણ એને સમર્પિત કરી દો. માં તું કામ કરું ના કરું, તમે તમારી મનની ચાહના કરવા માંગો છો, મનની ધરાવવા માંગો, મનની ઈચ્છા પૂરી થાય, આમ થવું જોઈએ, તેમ થવું જોઈએ. રોજ કહું છું, તમારી માને એકવાર શરણમાં કદાચ સાચા હૃદયને વિશ્વાસથી કદાચ પ્રાર્થના કરીને કહી દો કે માં લે, ખરેખરમાં હૃદયથી કહું તું કરે ખરું, પછી તમારા માટે જે યોગ્ય હશે ને એ જ તમારી માલ છે. કદાચ દીવાબત્તી ચાલુ કરો, અસલ તમારી માની ઓળખ કરી એની ભક્તિ ચાલુ કરો. હોજના ટાઈમે રવિવારે આરતી ચાલુ કરો, કે જેમ જેમ પૂજા પાઠ વધારો એમ એમ અમુક જણાનું કહેવું એવું હોય છે, અમુક ભક્તોનું કહેવાનું એવું થાય છે કે માં અમે જેમ ભક્તિ કરીને દીવા કર્યા ને એમ તકલીફ વધી. એવા કંઈક ભાવિક ભક્તો છે. પણ આ જે વાત કહીશ કે તમને જો આવી શંકા થતી હોય કે અમે જેમ માતાના ઓળખ રાખી અને ભક્તિ ભાવ પ્રેમ વધ્યો, પેલા એક અઠવાડિયામાં એક વારે દીવો નતા કરતા, અત્યારમાં 2 ટાઈમ ચાલુ કર્યો. માં દર રવિવારે શ્રીફળ, ચુંદડી, અગરબત્તી એને ચડાવતા થયા, હાર પહેરાવતા થયા. માં દર અઠવાડિયે મહિને અમે નિવેદ આલતા થયા.
પેલા 12 મહિને એકવાર આલતા, અત્યારે વર્ષમાં 12 વખત આલીએ છીએ. પણ માં તોય દાડે દાડે તકલીફ વધે છે, દુઃખ વધે છે માં. તેનું કારણ કહું, જાણવું છે? જે આ સાચા ભક્તો હશે હો, જેને ખરેખરમાં પોતાની માની લગની લાગી છે, એના મારી વાત લાગે. જેને કોમ કરાવે છે ને એમનો તો આ બધા શબ્દો એડે જશે. તમે જો દીવા બત્તી ભક્તિ ચાલુ કરો, પ્રેમપૂર્વક, ભાવપૂર્વક, લગાવપૂર્વક, વિશ્વાસથી, અને જો દીવા બત્તી કર્યા પછી તમને 2-4 મહિના સારું લાગે ને પછી તકલીફો ધીરે ધીરે ચાલુ રહે, તમારા ઘરમાં પૈસાની કદાચ ખોટ પડે કે કોઈ પણ જાતની પરિસ્થિતિ આવીને ઊભી રહેતી હોય, તો તમારે એવું નહીં માનવું કે મારી મહાકાળી બેઠી છે કે નહીં, મારી ચામુંડા બેઠી છે કે નહીં, પણ ચામુંડા અને મહાકાળી નરસિંહથી તો ઘેર જ છે.